નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યાસંકુલ બલદાનામાં આપ સૌનું સ્વાગત છે। આપણે આજે ધોરણ 11 આપણે કોમર્સ જેનો વિષય છે અર્થશાસ્ત્ર, જેનો બીજો પાઠ, તેના વિશે આગળ ચર્ચા કરીશું। આપણે ગયા વિડીયોમાં ઉત્પાદનના 4 સાધનો વિશેની વાત કરી હતી, બરોબર। એમાં આપણે છેલ્લું જે સાધન હતું નિયોજક, એના વિશે આપણે ભણવાનું બાકી હતું। તો આજે એના વિશે થોડીક ચર્ચા કરીએ। તો કે નિયોજક એટલે તો કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર જે છે તેને આપણે નિયોજક કહીશું। શું કીધું? તો કે જો ઉત્પાદનના જેટલા સાધનો છે એનું સંયોજન કરનાર, એટલે કે એમને બધાને ભેગા કરવા વાળો કોણ? તો કે નિયોજક છે। જો વ્યવસ્થાપક અને નિયોજક આ બંને વચ્ચે શું છે? તફાવત છે। એટલે કે આ બંને જે છે વ્યવસ્થાપક અને નિયોજક છે એ બંને કેવા છે? જુદા છે। એ બંને એક છે નહીં। આ જે વ્યવસ્થાપક છે એ કોણ? તો કે વેતન પ્રાપ્ત કરનારો શું છે? કર્મચારી છે। એટલે કે પગાર લઈને એ શું કરે છે? સાધનોની વ્યવસ્થા કરે છે। જ્યારે નિયોજક જે છે એ શું કરે છે? સાહસ કરે છે। સાહસ કરીને જોખમ ઉઠાવે છે અને જોખમ ઉઠાવીને આ બધી જે વ્યવસ્થા એનું શું કરે છે? તૈયારી કરાવે છે। અને આ જે વ્યવસ્થાપક છે એ જે નિયોજક જે છે એ સાહસ કરીને બધું રોકાણ કરે છે અને એ જે રોકાણ કરીને આમને જે વ્યવસ્થાપક જે છે મેનેજમેન્ટ વાળા એને બધી શું કરે છે? વ્યવસ્થા આપે છે। ત્યારે એ શું કરે? એનું બધું મેનેજમેન્ટ કરે છે અને એના ઉપરથી એનું બધી સંચાલન કરતા હોય છે। એટલે કે વ્યવસ્થાપક કોણ કહેવાય? તો કે વેતન પ્રાપ્ત કરતો કર્મચારી। હવે આપણે એના લક્ષણો જોઈએ આપણે નિયોજકના। તો આર્થિક નિર્ણય કરે છે। આર્થિક રીતે નિર્ણય કરવાના થાય એટલે કે પૈસાનું રોકાણ કરવાનું કે નવું સાધન લાવવાનું, નવું ઉત્પાદન કરવું, તો એ બધાનો જે નિર્ણય છે એ કોણ કરે? નિયોજક જે છે તે। બીજું તો કે નિયોજક જે છે એ જોખમ ઉઠાવે છે। જો કોઈ પણ ધંધો શરૂ કરવો હોય કે નવું વ્યવસાય શરૂ કરવો હોય તો એના માટે જોખમ રહેલું છે કે એવું તો ફિક્સ હોય નહીં કે તમે ભાઈ આ ધંધો શરૂ કર્યો તો એ તમને સીધો એમાંથી નફો જ મળવાનો છે। એમ પહેલાં એના માટે તમારે મૂડીનું રોકાણ કરવું પડે છે। એટલે એમાં શું રહેલું છે? તો કે જોખમ રહેલું હોય છે। અને નિયોજન જે છે એ એક કેવો છે? શક્તિ ગુણ છે। જો નિયોજન જે આવડો આપણે છે એ એક શક્તિ ગુણ છે કે દરેક એનું સાહસ ન કરી શકે। પૈસા તો બધાય પાસે હોય પણ કંઈક નવું વિચારીને ધંધો કરવો એ એક સાહસનું કામ છે, બધા વ્યક્તિ કરી શકતા નથી। એટલા માટે એવું કે એક શક્તિ ગુણ છે એવું। પછી જે નિયોજક જે રોકાણને એવું કર્યું અને એમાંથી જે એને વળતર પ્રાપ્ત થાય છે તો એમાંથી જે મળતું વળતર છે એને આપણે શું કહીએ? નફો કહેવાય છે। એટલે કે નિયોજક જે પ્રાપ્ત કરે પૈસા એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે નફાના નામે ઓળખવામાં આવે છે। જ્યારે વ્યવસ્થાપકને જે પૈસા મળે છે એ જે મેનેજમેન્ટ કરે છે એના પૈસા મળે એને શું કહેવાય? વેતન, એટલે કે પગાર આપણે એને કહીએ છીએ। તો આ ઉત્પાદનના 4 સાધનો આપણે અહીંયા પૂરા થાય છે। હવે આપણે આગળ વધીએ તો આ બીજો પાઠ જે આપણો છે મૂળભૂત ખ્યાલ સંકલ્પનાનો, એનો લાસ્ટ ટોપિક છે વ્યાપાર ચક્ર। તો વ્યાપાર ચક્ર એટલે તો કે આ જે વ્યાપારનું ચક્ર છે તે જેમ આપણું જીવન ચક્ર છે, આપણે જીવનમાં જોઈએ તો સાજા હોય, ક્યારેક માંદા હોય ને આવું બધું જે ચાલ્યા કરતું હોય છે, તો એવી રીતે જેમ માનવ જીવનની જેમ અર્થતંત્રની અંદર પણ ચક્રાકાર પરિવર્તનો આવે છે। આપણા જીવનમાં જેમ આવે કોઈ સારો તબક્કો, ખરાબ તબક્કો, બરોબર। આપણે ક્યારેક વધારે ખુશ હોઈએ, ક્યારેક નિરાશ હોઈએ છીએ, કોઈ વાર ટેન્શનમાં આપણે આવી જતા હોય, તો એવા જે આપણા જીવનમાં ચક્રકાર છે એવી જ રીતે વેપારની અંદર જે અર્થતંત્ર છે એમાં પણ એવા ચક્રકાર રહેલા છે। તો અર્થતંત્રમાં આવતી અસમતુલા, જો વેપારની અંદર ક્યારેક અસમતુલાઓ આવતી હોય છે, ઉથલ પાથલ આવતા હોય કે પરિવર્તનો જે આવે છે એની અંદર જે ફેરફાર આવે છે તો એ 4 પ્રકારના હોય છે। ખાસ યાદ રાખજો, એવું પૂછાય કે વ્યાપાર ચક્રમાં કેટલા પ્રકારના પરિવર્તનો હોય છે? તો 4 પ્રકારના હોય છે। એક આકસ્મિક આર્થિક પરિવર્તન, બીજું મોસમી આર્થિક પરિવર્તન, ત્રીજું છે દીર્ઘકાલીન
આર્થિક પરિવર્તન છેલ્લું છે ચક્રવર્ત આર્થિક પરિવર્તન. આ 4 પ્રકારના પરિવર્તનો હોય છે. હવે તમને એમ થશે વ્યાપાર ચક્ર એટલે શું? તો એનો જે અર્થ રહ્યો એને આપણે પછી સમજીએ. પેલા એના જે 4 પરિવર્તનો છે કે કેવી રીતે 4 પરિવર્તનો આવતા હોય છે એને સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવે. બરોબર? તો એનું પહેલું જે આકસ્મિક આર્થિક પરિવર્તન છે એ તો જુઓ, એની અંદર આપણો શબ્દ લખેલો છે આકસ્મિક. એટલે કે આકસ્મિક રીતે થઈ જતા, ભૂલમાં થઈ જાય અથવા તો જેને શું હોય ઓચિંતું જે આવી પડે છે પરિવર્તન તે. તો અર્થતંત્રમાં અકસ્માતે જે અણધાર્ય પરિવર્તન આવી જાય. જો કયો શબ્દ વાપરો મિત્રો અહીંયા? અણધાર્યો. કે આપણે કોઈએ ધાર્યું હોય નહીં અને વગર ધાર્યે જે પરિવર્તન આવી જાય છે. કેવું? તો કે આપણે ઉદાહરણ લઈએ, જો ક્યારેક વાવાઝોડું આવી ગયું અથવા અતિવૃષ્ટિ થઈ કે પૂર આવ્યું કે દુષ્કાળ, તો આવા પરિબળો આવા જે આર્થિક પરિબળો છે એ અર્થતંત્રમાં શું કરે છે? મોટી ઉથલ પાથલ લાવી શકીએ છીએ અથવા તો લાંબા ગાળે શું કરે છે? અસર સર્જે. કે ભાઈ પૂર આવ્યું અથવા ભયંકર વાવાઝોડું આવ્યું, બરોબર, તો શું કરશે? તોફાન. વાવાઝોડું આવ્યું એટલે કેટલું નુકસાન કરે, તોડફોડ થાય બધું. તો એ તોડફોડ થઈ જાય એટલે એમાં શું થયું? પરિવર્તન આવી ગયું કે રોઈને તમે પહેલેથી બધું શું કરવું પડે? આખું સર્જન કરવાનું પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તો આવા જે પરિવર્તનો છે તો એ ઘણી વખત અર્થતંત્રમાં કોઈ એક ભાગ પૂરતા હોય છે અથવા કોઈ એક પ્રદેશ પૂરતા મર્યાદિત હોય છે, એટલે કે એના પૂરતા સીમિત હોય છે. એવું નથી હોતું કે આ બધે જ પરિવર્તન એક સાથે આવી શકે છે. હવે આપણે એનું ઉદાહરણ લઈએ તો જુઓ, ખેતી. તો ખેતીમાં પહેલા આપણે વાત કરતા હતા તો કે બળદથી થતી, તો એમાં પરિવર્તન આવ્યું ટ્રેક્ટરનું. પણ ટ્રેક્ટરને એવું આવતા ઝડપથી ખેતી થવા લાગી, સાથે પાણીની સિંચાઈની વ્યવસ્થા થઈ નેરની. તો એમાં એ જે પરિવર્તન આવ્યું ખેતીમાં નેરનું, તો તમારે વર્ષની અંદર એક કરતાં વધારે પાક લઈ શકો છો. પણ અમુક જગ્યા એવી છે કે જ્યાં કને હજુ પણ શું થાય છે? એક જ વર્ષનો પાક લેવાય છે. તો જેમ અમે કીધું, આપણને શું કીધું કે આ પરિવર્તનો ઘણી વખત શું હોય છે? કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા હોય છે. તો થયું ઉદ્યોગ ક્ષેત્ર. તો ઉદ્યોગો પણ દરેક જગ્યાએ સરખા ઉદ્યોગો હોતા નથી, અલગ અલગ હોય છે. બીજું કે આજે આપણે વાત કરીએ, જો આ ઉદાહરણ લઈ લઈએ વાવાઝોડાનું, કે માનો અત્યારે કેરળ રાજ્ય રહ્યું અથવા તમિલનાડુ રાજ્ય છે, ત્યાં વરસાદ પડ્યો, તો એની આપણે અહીંયા અસર તો કે ના, અહીંયા આપણે વરસાદ પડ્યો નથી. તો એ વરસાદ જે અહીંયા પડ્યો તો એના પૂરતો જ એવડે શું ગણાય છે? આ આકસ્મિક પરિવર્તન ગણાય છે આપણે. હવે આપણે આગળ વધીએ. બીજું કે મોસમી આર્થિક પરિવર્તન જે છે તે. તો મોસમી આર્થિક પરિવર્તન એટલે મોસમ પ્રમાણે જે આર્થિક પરિવર્તન આવે છે તે, કે જુદી જુદી મોસમમાં જુદું જુદું પરિવર્તન આવતું હોય છે. અર્થતંત્રની અંદર જો તો શું છે? ઋતુ આધારિત પરિવર્તનો આવે છે. કે અર્થતંત્રમાં જેમ જેમ ઋતુ બદલાય એમ શું થતું હોય છે? તો કે પરિવર્તન આવતા રહેતા હોય છે. દરેક ઋતુમાં, દરેક ઋતુ એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું, આ દરેક જે ઋતુ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, તો એની અંદર બજારની અંદર શું થાય છે? જુદી જુદી માંગ સર્જાતી હોય છે. એટલે કે લોકો દરેક ઋતુની અંદર અલગ અલગ માંગની શું કરે છે? માંગણી કરતા હોય અલગ અલગ વસ્તુની. ઉનાળો હોય ત્યારે અલગ વસ્તુ માગે. ઉનાળો હોય તો એમાં કેરી ને એવું બધું જો વધુ ખવાતું હોય. અત્યારે શિયાળો છે, બરોબર, જો ઉનાળામાં તમે આઈસ્ક્રીમ ખાશો, અત્યારે શિયાળામાં આઈસ્ક્રીમ ને એવું વેચાણ શું થઈ જાય? સાવ ઓછું થઈ જાય. અત્યારે આપણે શું કરીએ? ભાઈ અડદિયા પાક છે, મેથી પાક ને આવી જે ગરમ વસ્તુ છે કે જેનાથી આપણા શરીરમાં ગરમી રહે, ઠંડક સામે આપણને રક્ષણ મળે. અથવા ગરમ કપડાં છે, જેકેટ છે, શાલ છે, મોજા, આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીશું. બરોબર? હવે તમે જેકેટ ને બ્લેન્કેટ ને એવું પહેરીને ઉનાળામાં કોઈ દિવસ બહાર નીકળશો? તો કે ના. તો આ શું થયું? મોસમી આર્થિક પરિવર્તન થયું. એટલે શું થયું કે ભાઈ બજારની અંદર જુદી જુદી માંગ સર્જાય. શિયાળાની અંદર બ્લેન્કેટ, જેકેટ, સ્વેટર, આ બધાની માંગ થાય છે. તો આજે એ મુજબની માંગ થાય એટલે શું થાય? ઉત્પાદન અને રોજગારીમાં પણ પરિવર્તન આવતું જાય. કે ભાઈ ઉત્પાદન એ પ્રમાણે કરવું પડે જેની માંગ હોય એ પ્રમાણે.
અને રોજગારીમાં પણ એવું થાય. હવે માનો કે અત્યારે તમારે ખેતરનું કામ હોય એટલે તમે શું કરો, રોજગારી તમે આપવાના, જે અંદર કામ કરવા ખેતરમાં આવવાના. પછી ચોમાસા દરમિયાન વરસાદ ચાલુ હોય એ વખતે આપણે નવરા બેઠા હોય તો એ વખતે રોજગારીમાં શું થઈ છે, પરિવર્તન આવશે, રોજગારી ઘટી જવાની છે. તો આ શું કહેવાય છે, મોસમી આર્થિક પરિવર્તન કહેવાય છે આને. હવે આપણે જે એનો ત્રીજો મુદ્દો છે એને તરફ આગળ વધીએ મિત્રો. હવે ત્રીજો છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. તો કે દીર્ઘકાલીન એટલે લાંબા ગાળે જે એમાં પરિવર્તન આવે છે તે. તો જો અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી જે પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે એને આપણે શું કહીશું, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહીશું. કે કોઈ એક ચોક્કસ દિશામાં, એટલે કે કોઈ એક ચોક્કસ વસ્તુ ઉપર લાંબા સમય સુધી, એવું નહીં 1-2 દિવસ સુધી, પણ લાંબા સમય સુધી આ જે પરિવર્તનની જે પ્રક્રિયા છે એ ચાલ્યા રાખે તો તેને આપણે શું કહી શકીએ, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહી શકીએ છીએ. કોઈ પણ ગતિશીલ આર્થિક અર્થતંત્રની અંદર લાંબા ગાળે પરિવર્તન આવતા જ હોય છે. હવે આપણે કોઈ પણ ગતિશીલ અર્થતંત્ર લઈ લો તો એમાં અમુક સમય જાય એટલે પછી શું થતું હોય છે એમાં, તો કે પરિવર્તન આવતા હોય છે. આપણે આપણા પહેરવેશની વાત કરીએ, બરોબર, તો પહેલાના જમાનામાં ધોતી જબ્બાને એવું પહેરતા હતા તો કેટલાય સમય સુધી પહેરતા આવ્યા. અને જેમ આપણે એ વાત કરી લાંબા ગાળે, તો લાંબા ગાળા પછી પરિવર્તન અત્યારે આવ્યું. અત્યારે આપણે બધા જીન્સ શર્ટ ને એવું બધું પહેરતા થઈ ગયા છે તો પરિવર્તન આવ્યું. તો આવી જ રીતે અર્થતંત્રની અંદર પણ આવું શું થતું હોય છે, લાંબા ગાળામાં પરિવર્તન આવતું જતું હોય છે. અને એ પરિવર્તન પાછું કેવું હોય છે, તો કે એક જ દિશામાં હોય છે. હવે ચોથું છે ચક્રવત આર્થિક પરિવર્તન. તો કે એક જ સમયગાળા દરમિયાન, કે સમયગાળો એક જ છે અને એ સમયગાળા દરમિયાન જો ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય છે તો તેને આપણે શું કહીશું, ચક્ર આર્થિક પરિવર્તન. હવે ઉર્ધ્વગામી એટલે તેજી તરફ, ઉપરની તરફ ખૂબ જ જાય છે, એ ખૂબ જ સારી સ્થિતિ ટૂંકમાં. ઉર્ધ્વગામી એટલે ખૂબ સારી, અને અધોગામી એટલે મંદીની સ્થિતિ, આપણે એવું કહી શકીશું આને. તો આવા જે વલણો સર્જાય એને આપણે શું કહીશું, ચક્રીય આર્થિક પરિવર્તન છે એવું કહી શકાય. કે સમયગાળો એક જ છે તો એ ચોક્કસ સમયગાળાની અંદર શું થતું હોય છે, ખૂબ જ સારી પરિસ્થિતિ પણ આવતી હોય છે અને સાથે સાથે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ પણ નિર્માણ થતી હોય છે. હવે આવા પરિવર્તનો છે એ કેવા હોય છે, નિશ્ચિત નથી હોતા. જો અહીંયા આપણને કીધું કે આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં તેને આપણે ઓળખી શકાય તેવા હોય છે. કે ક્યારેક આપણે ધંધો લઈને બેઠા હોય તો એમાં ક્યારે તેજી ક્યારે મંદી આવશે એવું આપણે કહી શકીએ ના. આમાં કીધું કે ભાઈ નિશ્ચિત નથી હોતા, પણ છતાં આપણે એને શું કરીએ છીએ, ઓળખી શકીએ છીએ કે હા, કે ભાઈ ધંધામાં ગમે ત્યારે તેજી પણ આવી શકે છે અને મંદી પણ આવી શકે છે, પણ ક્યારે આવશે એ ખબર હોતી નથી. અહીંયા કીધું એમ નિશ્ચિત હોતું નથી. બરોબર. તો આ ચક્રવાત પરિવર્તન, દીર્ઘકાલીન પરિવર્તનની, આપણે મોસમી પરિવર્તનની જોયું, આપણે આકસ્મિક પરિવર્તન. તો હવે આના ઉપરથી આપણે વ્યાપાર ચક્ર જે છે તો એની વ્યાખ્યા આપણે સમજીએ. તો કે વ્યાપાર ચક્રની વ્યાખ્યા બે અર્થશાસ્ત્રીઓ જે છે એમને આપેલી છે, ખૂબ જ સરસ. એક છે હેબલર અને બીજા છે હોટરે. તો એમાં આપણે પેલા જે આ હેબલર છે અર્થશાસ્ત્રી, એમના મત મુજબ, એટલે કે એ જણાવે છે કે એમના મતલબ શું છે વ્યાપાર ચક્ર એટલે, તો કે અર્થતંત્રની અંદર વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે શું કહેવાય, વ્યાપાર ચક્ર. જો આ હેબલરે શું કીધું, તો કે અર્થતંત્રની અંદર જે વારાફરતી સારો અને ખરાબ સમય જે આવે છે, આ જે સારો અને ખરાબ સમયનું જે પરિવર્તન આવે છે તો એ પરિવર્તન એટલે શું, તો કે વ્યાપાર ચક્ર. યાદ રહી ગયું. હવે જો હોટલે તો એને પણ એવું જ કીધું કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે એને આપણે શું કહીશું, વ્યાપાર ચક્ર.
હવે જો બંનેની વ્યાખ્યા સરખી જ છે, ફક્ત શું એક આવે છે ફેર શું, તો કે આને કીધું પરિવર્તનો અને આને જણાવ્યું તબક્કો. આ બે જ ખાલી ડિફરન્સ છે આ એક શબ્દનો બંનેમાં. એટલે વ્યાખ્યામાં ખાસ ધ્યાન રાખજો. એવું પૂછાય વ્યાપાર ચક્રની વ્યાખ્યા જણાવો, તો તમે આ બંનેમાંથી જેની યાદ હોય એ લખી શકો છો. આમ તો બંને યાદ રહી જાય એવી જ છે, પણ જે લખો ચાલે. પણ જો એવું લખ્યું હોય કે હેબલરની વ્યાખ્યા આપો વ્યાપાર ચક્રની, તો તમારે પરિવર્તન શબ્દ વાપરવો પડે છે. અને વોટ્રેની વ્યાખ્યા આપી હોય વ્યાખ્યા, તો તમારે એમાં તબક્કો લખવો જરૂરી છે. એટલે ખાસ આ શબ્દ જે છે એને એકમાં ધ્યાન રાખવાનું છે. બાકી આમ તો બંનેની વ્યાખ્યા કેવી છે, એક સરખી જ જોવા મળે છે. એટલે કે 1 માર્ક્સમાં એમાં પૂછાતું હોય, અથવા તો 2 માર્ક્સમાં પૂછાય કે વ્યાપાર ચક્રની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો, તો આપણે આ એની વ્યાખ્યા આપવાની બંનેમાંથી કોઈ પણ એક, અને એના જે 4 લક્ષણો છે એ 4 લક્ષણો લખવાના રહે છે. તો જો એનું પહેલું લક્ષણ કે અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય. વ્યાપાર ચક્રનું લક્ષણ શું, કે ઉથલ પાથલ થઈ શકે છે, ગમે ત્યારે શું થાય એમાં ફેરફાર થઈ શકે છે. બીજું તો કે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા 2 વ્યાપાર તબક્કા જોવા મળે છે. જે આપણે એની વ્યાખ્યામાં જોયું એમ કે કેટલા તબક્કા જોવા મળે, એક સારો અને બીજો ખરાબ. એટલે કે કુલ 2 પ્રકારના તબક્કા એમાં આપણને જોવા મળે છે. ત્રીજું શું, તો કે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો. જો કે અર્થતંત્રની અંદર જે મૂળભૂત રીતે વપરાશ થાય છે, તો એ વપરાશના પરિણામે શું થાય છે, તો કે માંગ ઉદ્ભવતી હોય. અને એ માંગ કેવી હોય છે, વપરાશ આધારિત હોય છે. એટલે એ માંગની અંદર શું થતું હોય છે, પરિવર્તન આવતું રહેતું હોય છે. દરેક સમયે માંગ અલગ અલગ થતી જાય છે, એક સરખી હોતી નથી. ક્યારેક વધારે માંગ હોય તો ક્યારેક ઓછી માંગ જોવા મળે છે. અને છેલ્લું લક્ષણ એનું તો કે વ્યાપાર ચક્રીય ઉથલ પાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતા નથી. જો કે વ્યાપાર ચક્રીય જે છે, તો એની અંદર જે ઉથલ પાથલ થાય છે, સારો સમય ખરાબ સમય જે આવે છે એ સરખા સમયાંતરે નથી થતા, કે એનો સમય કોઈ ચોક્કસ નથી હોતો. એનો સમય કેવો હોય છે, અલગ અલગ હોય છે. આ એના લક્ષણ થયા. હવે આપણે વ્યાપાર ચક્રની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ તેના તબક્કાઓ જોઈશું. તો વ્યાપાર ચક્રની અંદર 4 તબક્કા જોવા મળે છે. એમાં પહેલું છે તેજી. તેજી એટલે શું, તો કે આની અંદર તમારી પાસે ખૂબ જ નફો મળે છે, તમને અઢળક. તો જો વ્યાપાર ચક્રના આ તબક્કાની અંદર વ્યાપાર પ્રવૃત્તિ કેવી કક્ષાએ હોય છે, ઉચ્ચતમ કક્ષાએ. એટલે કે ખૂબ જ સારી કક્ષાએ હોય છે. વ્યાપારની જે પ્રવૃત્તિ હોય છે તે, એટલે કે વધારે વેપાર થતો હોય છે. અને વપરાશ અને માંગના ઊંચા દર. વપરાશ કેવી હોય છે, વધારે હોય. જો વપરાશ વધારે હોય તો જ વેપાર પ્રવૃત્તિ ઊંચી હોય. અને જેટલી વપરાશ એનો મતલબ શું થયું, માંગ વધારે છે. તો જેટલી માંગ વધારે એના શું થયું, દર ઊંચા થાય છે. જેમ તમે વધુ વસ્તુ માગો એટલે એની કિંમતમાં વધારો થાય છે. તો માંગના ઊંચા દરને કારણે શું થાય છે, અર્થતંત્રની અંદર તો કે નફાકારકતા હોય છે. એટલે કે નફો વધે છે. હવે નફાકારકતા વધે તો એના કારણે શું થાય, મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે. કે લોકો વધારે મૂડીનું રોકાણ કરે. જેટલું મૂડીનું રોકાણ વધે એટલું સામે સામે રોજગારી પણ વધતી જોવા મળે છે. હવે અહીંયા આપણે જોવો કે કોઈ પણ સ્માર્ટફોન હોય તો એ વેચાતી હોય વધુ, બરોબર, એનું વેચાણ વધુ થતું હોય તો એની કિંમતમાં શું થાય, વધારો કરવામાં આવે. તો એની અંદર એનું રોકાણ ઓલા શું કરશે, કંપનીવાળા, કે જે પેલા 5000 મોબાઈલનું ઉત્પાદન કરતા હોય અને માંગ વધારે છે, તો એ શું કરશે, 5000માં જેટલું એમને મૂડીનું રોકાણ થયું એના બદલે શું કરશે, બીજું વધારે, તો કે 10000નું રોકાણ કરશે. એટલે મૂડી રોકાણ વધી ગયું. મૂડી રોકાણ વધ્યું, રોજગારી, તો કે એની આવક વધી જાય. તો આવક વધતા એ શું કરશે, રોજગારીમાં વધારો આપશે બીજાને. એટલે એ દર કેવો જોવા મળે છે, આપણને ઊંચો જોવા મળે છે.
ટૂંકમાં તેજીની અંદર વ્યાપાર પ્રવૃત્તિ ખૂબ જ સારી હોય છે, નફાકારકતા પણ ખૂબ જ સારી હોય છે અને વેચાણ પણ ખૂબ જ સારું જોવા મળે છે. જો આ વેપાર ચક્રના 4 તબક્કાથી આવી રીતે લાઈનમાં જ આવશે, ધ્યાન રાખવાનું. સૌથી પહેલા તેજી આવે, ઓટ આવે, મંદી આવે અને પછી છેલ્લે સુધારણા આવે છે. તો હવે એનો બીજો જે મુદ્દો તબક્કો છે ઓટ. તો ઓટ એટલે શું? તો કે ઓટ કઈ રીતે? તો કે નફાની જે અપેક્ષા એ મૂડીરોકાણ વધતું જાય. અહીંયા આપણે તેજીમાં જોયું કે ભાઈ એની માંગ વધારે છે એટલા માટે એને શું થયું? મૂડીરોકાણ વધતું થયું. તો નફાની અપેક્ષા એ રોકાણ શા માટે કરવામાં આવે? તો કે નફો વધુ મેળવવા. તો નફો વધુ મેળવવાની ઓલે મૂડીનું રોકાણ વધતું જાય એટલે શું થાય? સાધનોની માંગ જે છે એ વધતી જાય. તો સાધનોની માંગ વધતા તેની જે કિંમતો છે એ કિંમતો શું થવા લાગશે? વધવા લાગશે. પેલા એ જે તે વસ્તુ તમને 50 રૂપિયામાં મળતી હોય તો એનું શું થાય છે? માંગમાં વધારો થાય છે. તો એ માંગમાં વધારો થતા એના ઉત્પાદન જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો શું થશે? જો અહીંયા આપણને કીધું એમ એના ઉત્પાદનના સાધનો મોંઘા થશે એટલે એમાં એ શું કરશે? 5 રૂપિયા ચડાવશે એટલે એ વસ્તુ તમને 55 રૂપિયામાં મળશે. કિંમત વધી. તેથી ઉત્પાદન ખર્ચમાં શું થશે? હવે વધારો થશે. એટલે એ ઉત્પાદન ખર્ચની અંદર એનો વધારો કર્યો એટલો આ 5 રૂપિયાનો આપણે વાત કરીએ. તો વધારો થતાં નફાકારકતા શું થશે? ઘટવા લાગશે. નફાકારકતા ઘટી જાય ને. કારણ તો એને અહીંયા જે આ 50 રૂપિયાની અંદર નફો થતો હોય બરોબર, એના બદલે ઉત્પાદન ખર્ચ જે છે એમને વધારી દીધું 5 રૂપિયાનું એટલે શું થયું? ને 55 રૂપિયા થયું. તો એ 55 રૂપિયાની એને પાસે મળે છે તો એને શું કરવું પડશે? આની કિંમત એવડે વધારે એટલે એની માંગ ઘટવા લાગશે. તો બીજી બાજુ શું થશે કે લોકોનો વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળશે. પછી જે આ બીજી બાજુ શું જોવા મળે? તો કે ખર્ચમાં વધારો થયો એટલે શું થાય? નફાકારકતા ઘટી ગઈ. તો લોકો જે છે એનો વપરાશ ઘટાડવા લાગશે. કારણ કે હવે મોંઘું મળવા માંડ્યું એટલે લોકો એનો વપરાશ શું કરશે? 50 રૂપિયાના બદલે 55 રૂપિયા આપશે નહીં, ઘટાડવા લાગશે. તો એ વપરાશ વધતા અર્થતંત્રની અંદર શું જોવા મળે? નરમાઈ જોવા મળે. એટલે કે અર્થતંત્રમાં જે તેજી હતી એ ધીમે ધીમે ઓછી થતી જાય. તો માંગ ધીમી પડી જશે. પછી અહીંયા તેજીમાં જે માંગ ખૂબ જ રહેતી એ માંગ અહીંયા કેવી થવા લાગે? તો કે ધીમી થવા લાગે છે. વપરાશમાં ઘટાડો થાય છે. હવે વપરાશમાં ઘટાડો થયો એટલે શું થયું? કે જે નવું મૂડી રોકાણ થતું એ નવું મૂડી રોકાણ આકર્ષતા નથી. એટલે કે નવું મૂડી રોકાણ થતું નથી. અહીંયા થતું હતું તેજીમાં, કારણ કે એમાં માંગમાં વધારો રહેતો હતો એટલે અહીંયા માંગમાં ઘટાડો થતા નવું મૂડી રોકાણ થશે. જો નવું મૂડી રોકાણ ના થાય એટલે એની અસર રોજગારી ઉપર પણ પડે. એટલે રોજગારીનો દર કેવા આવતા જશે? તો કે નીચે આવતા જશે. આ એનો બીજો તબક્કો છે. ત્રીજો તબક્કો આવ્યો હવે એનો મંદી. કોનો? વ્યાપાર ચક્ર. તો કે માંગમાં ઘટાડો. અહીંયા આપણે જોયું માંગ ઘટતી ગઈ બરોબર. જો આ ચારેય તબક્કા છે એકબીજા ઉપર આધાર રાખે છે. પેલા આ આવે, પછી આ આવે, પછી આ, છેલ્લે આ આવે. પછી તેજી હોય ને ડાયરેક્ટ સુધારણા આવે શકે નહીં. એટલે આ લાઈનમાં જ આપણે યાદ રાખવાના છે. બીજી વખત તમને કહું ખાસ યાદ રાખજો. માંગમાં શું થતું ગયું? આપણે અહીંયા ઓટમાં જોયું તો કે ઘટાડો થયો. માંગમાં ઘટાડો થઈ ગયો એટલે શું થયું? કે જે વસ્તુનો પુરવઠો છે, પુરવઠો એટલે માંગ આપણે જે વસ્તુ છે એવડી તમારી પાસે કેટલા પ્રમાણમાં ક્વોન્ટિટી એનો જથ્થો જે છે એની શું થશે? પુરવઠાની છત ઊભી કરશે. છત એટલે એ વસ્તુ જે પેલા તમારે માનો કે મહિને એ વસ્તુ તમારે 5000 વેચાતી હતી, એની બદલે માંગ ઘટી ગઈ એટલે એ વસ્તુની છત થઈ ગઈ કે તમારા પાસે 5000 હોય તો 5 ખાલી થઈ જશે. એના બદલે ઘટાડો થયો એટલે 5 માંથી તમારી પાસે એ વસ્તુ 4000 પડી રહી છે. 1000 જ વેચાણી, મંદી થઈ ગઈ એટલે તો છત ઊભી થઈ કે તમારી પાસે વસ્તુ પડી જ છે તો કિંમત ઘટવાનું વલણ ધરાવશે. હવે શું કરશે
વેપારી? તો કે આ વસ્તુ પડી રહી, તો એ પડી રહે એના કરતાં એને વેચી દેવી સારી. એટલા માટે એ શું કરશે? કિંમતો છે એ ઘટાડશે, કિંમત ઘટાડવાનું નક્કી કરશે. એટલે કે આ વસ્તુ જે છે એની કિંમત ઘટાડશે. હવે આપણે અહીંયા વાત કરી હતી એમ, તો એની કિંમત ઘટે એટલે એમાં શું થાય? નફો જે છે એ ઓછો થઈ જાય. માનો આપણે ઉદાહરણ લઈએ કે નફો કેવી રીતે ઓછો થયો, કે કોઈ માટલાની દુકાન છે કુંભારને, હવે એ જે 50 રૂપિયાનું માટલું આપે છે, બરોબર, હવે એની પાસે માટલા પડ્યા જ છે, કોઈ લેવા આવતા નથી, એટલે શું કરશે? 50 રૂપિયાના બદલે 40 રૂપિયામાં એ માટલું આપી દેશે. હવે 40 રૂપિયામાં આપે એટલે માટલા તો ઓછા થવા માંડ્યા, વેચાવા લાગ્યા, પણ એને જે નફો મળતો હતો એ નફો કેવો થઈ ગયો? ઘટી ગયો, કારણ કે 40 રૂપિયા આપે છે એટલે. તો નફો ઘટશે તો શું થશે? સામે મૂડીનું રોકાણ છે અને રોજગારી એ બંનેમાં ઘટાડો થઈ જાય. કારણ કે નફો ઘટી જાય એટલે મૂડીનું રોકાણ બહુ કરે નહીં. શા માટે? તો કે 5000માં એને જેટલી મૂડી મળતી હતી એટલી 10 રૂપિયા ઓછા કરીને એટલું મૂડી એને મળે નહીં, તો મૂડીનું રોકાણ એનું ઘટી જશે. મૂડીનું રોકાણ ઘટશે તો રોજગારી જે છે એ પણ કેવી થશે? એની ઘટવા લાગવાની છે. અને અર્થતંત્રની અંદર વધુ ભાવ ઘટાડાની આશાએ, જો કે અર્થતંત્રની અંદર પછી શું થશે? લોકોને કે આશા રાખશે કે ભાઈ 50 રૂપિયાની વસ્તુ 40 રૂપિયામાં આપણને મળવા લાગી, તો એમને વધુ શું થશે? કે હજુ 40 રૂપિયામાંથી એવી વસ્તુ 35 રૂપિયા 30 રૂપિયા આવી જશે. એટલે માંગ પણ શું થઈ જાય? અટકી જાય છે. આપણે માનો તેલનો ડબ્બો લેવા જઈએ તો 1500 રૂપિયા હોય ને, પછી આપણે રાહ જોઈએ અને 1500ના 1400 થાય એટલે એમ થાય હજુ થોડીક વધુ રાહ જોઈ લઈએ કે 1400માંથી આપણને 1200 કે 1100 મળી જાય તો. એટલે આ એ થયું કે ભાવ ઘટાડવાની આશા એમ ન થાય કે હજુ ભાવ ઘટશે, એટલે એ લોકો શું કરશે? માંગ અટકાવી દેશે કે આમાં કોઈ વસ્તુ લેવી નથી. તો એ જે માંગ અટકી જાય અને એ જે પરિસ્થિતિ ઊભી થાય છે, તો એ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? મંદી કહીએ છીએ. એટલે કે એ સ્થિતિને આપણે મંદીની સ્થિતિ કહીશું. લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તે લોકો ખરીદી કરતા નથી. જો એ લોકોની પાસે પૈસા હોય છે પણ એ માંગ કરશે નહીં. શા માટે? કે કિંમત ઘટાડવાની આશાએ, કે હજુ કિંમત ઘટી જશે, આપણને સસ્તું મળશે, એટલા માટે એ લોકો ખરીદી કરશે નહીં પૈસા હોવા છતાં પણ. એટલે માંગનો અભાવ શું થશે? માંગનો અભાવ થશે તો મૂડી રોકાણ તથા રોજગારી કેવી કરશે? નિરાશ કરશે, કે લોકો એમાં મૂડીનું રોકાણ કરશે નહીં. તો આ શું થયું? મંદીની સ્થિતિ. ટૂંકમાં મંદીમાં શું થશે? કે પૈસા હોવા છતાં લોકો કોઈ ખરીદશે નહીં. હવે આવ્યું ચોથું, સુધારણા. તો અર્થતંત્રના વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. જો આ જે મંદી જે છે તો એનામાંથી અર્થતંત્રમાં વ્યાપક નિરાશા, જે નિરાશા આવી ગઈ કે ભાઈ મંદીનો માહોલ આવી ગયો છે, તો એ નિરાશામાંથી એની મેળાએ જ આપમેળાએ એટલે એની મેળે શું થશે? ખરીદી તરફ પછી વાતાવરણ સર્જાય છે કે થોડોક સમય જાય અને લોકોને થાય કે ના હવે ભાવ સ્થિર થઈ ગયા, હવે એમાં ઘટાડો કઈ આવશે નહીં. એટલે લોકો એની મેળે જ આપમેળે ઓટોમેટિક ખરીદી કરવાનું શરૂ કરી દે છે. એટલે કે ખરીદીનું વાતાવરણ જે છે એ સર્જાય છે અને માંગ વધવા માંડે. પછી લોકો એની માંગ કરવા માંડશે. એટલે માંગ વધે એટલે શું થશે? નફાની આશા સર્જાય કે હાલો આ વસ્તુઓ માગવા માંડ્યા છે, એટલે જે વેપારી લોકો છે એમને એમાં નફો મળશે એવી એમને આશા બંધાય છે. એટલે કે બેકાર જે સાધનો હોય પછી એનું ઉત્પાદન ઘટી ગયું હોય મંદીમાં, તો જે નવરા જે વખતે સાધનો રહ્યા હોય એ સાધનો પાછા શું થશે? કામે લાગે, અને એ કામે લાગે એમની આવક વધવા લાગશે, અને એમની આવક વધતા શું થશે? ખર્ચમાં વધારો લાવશે. હવે આવક વધી જાય એટલે એમાં શું કરે? એવડા લોકો ખર્ચો કરવા લાગે છે અને ખર્ચ માંગને અસરકારક બનાવી અને નફાકારકતાની સર્જના કરે છે. અને અર્થતંત્રની અંદર આવી રીતના સુધારણા જે છે ધીમે ધીમે ગતિ ચાલુ કરે છે. તો આ 4 તબક્કા આપણે જોયા
તો આ 4 તબક્કા જે છે તમને વ્યાપાર ચક્રનો અર્થ અને એના જે તબક્કા છે એ તમને 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો જો ટૂંકમાં એક વખત જોઈ લો તેજી, તો કે એમાં ખૂબ જ સારી સ્થિતિ હોય છે, નફો વધારે મળે છે અને માંગ પણ વધારે છે. ઓટની અંદર શું હોય છે કે ભાઈ માંગ વધી જતા એની કિંમતો વધવા લાગે છે અને ઉત્પાદનના સાધનોનો ખર્ચો વધી જાય છે. જ્યારે મંદીની અંદર તો કે માંગ સાવ ઘટી જાય છે, લોકો ખરીદ શક્તિ હોવા છતાં ખરીદી કરતા નથી. જ્યારે સુધારણામાં ધીમે ધીમે લોકો ખરીદી શરૂ કરતા હોય છે. અહીંયા આપણો બીજો પાઠ પણ આજે અહીંયા પૂરો થાય છે. નમસ્કાર.